હેલો એન્જિનિયર્સ, ગુડ મોર્નિંગ. નવા ટોપિક પર આપણે જઈ રહ્યા છીએ, સમગુણોત્તર શ્રેણી. પહેલો ટોપિક આપણો હતો સમાંતર શ્રેણી અને આજે બીજો ટોપિક છે સમગુણોત્તર શ્રેણી. સમાંતર શ્રેણી તમે MBA થોડું 10મામાં ભણીને આવ્યા હતા, એટલે તમારા માટે નવો ટોપિક નતો. જ્યારે સમગુણોત્તર શ્રેણીનો જન્મ આજે જ તમારા જીવનમાં થવાનો છે, એ પણ યાદ રાખજો. સમગુણોત્તર શ્રેણીનો અંગ્રેજી શબ્દ છે જીઓમેટ્રિક પ્રોગ્રેશન, એટલે જીપી થી પણ તે ઓળખાય છે. હવે એની સામાન્ય વ્યાખ્યા ના કહેવાય, સમજૂતી છે કે જો કોઈ શૂન્યેતર પદોથી બનેલી શ્રેણીના, શૂન્યેતર પદોથી બનેલી શ્રેણી એટલે એ શ્રેણીમાં એક પણ પદ શૂન્ય ના હોય. જો કોઈ શૂન્યેતર પદોથી બનેલી શ્રેણીના ક્રમિક પદોનો ગુણોત્તર અચળ હોય તો તે શ્રેણીને સમગુણોત્તર શ્રેણી કહે છે. દાખલા તરીકે 2, 6, 18, 54 ડેશ 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 આ એક શ્રેણી છે જેનું કોઈ પણ પદ શૂન્ય નથી, એટલે શૂન્યેતર પદોથી બનેલી આ શ્રેણી છે. હવે ક્રમિક પદોનો ગુણોત્તર બરાબર સમજો. ક્રમિક પદોનો ગુણોત્તર, દાખલા તરીકે હું બીજા અને પહેલાનો ગુણોત્તર લઉં તો 6/2 એટલે 3, ત્રીજા અને બીજાનો ગુણોત્તર લઉં 18/6 એટલે 3, ચોથા અને ત્રીજાનો ગુણોત્તર લઉં 54/18 એટલે 3. આમ ક્રમશઃ આગળ જતા તમામ ક્રમિક પદોનો ગુણોત્તર 3 આવે છે, એટલે કે અચળ છે, અને માટે આ સમગુણોત્તર શ્રેણી છે. હવે કોઈને પ્રશ્ન થાય કે સાહેબ તમે બીજાને પહેલા વડે ભાગ્યું, ત્રીજાને બીજા વડે ભાગ્યું, ચોથાને ત્રીજા વડે, એના બદલે પહેલાને બીજા વડે 2/6 1/3, 6/18 1/3, 18/54 1/3, એ પણ સાચું છે. પણ જે કહેવાય ને સ્ટાન્ડર્ડાઇઝેશન, કે જેટલા પણ ઓથર છે, જેટલા પણ ગણિતશાસ્ત્રીઓ, જેટલા પણ રાઇટર્સ છે, એમણે મોટા ક્રમના પદને નાના ક્રમના પદ વડે ભાગ્યું છે. ધારો કે ત્રીજું ને ચોથું લો ને તો ચોથા ને ત્રીજા વડે ભાગો, છઠ્ઠું અને સાતમું હોય ને તો સાતમા ને છઠ્ઠા વડે ભાગો. એમ મોટા ક્રમનું પદ અંશમાં રહે અને નાના ક્રમનું પદ છેદમાં રહે. બીજું ભાગ્યા પહેલું, ત્રીજું ભાગ્યા બીજું, ચોથું ભાગ્યા ત્રીજું, આ સ્વીકારેલું છે. બરાબર છે? મતલબ પેલું તમે લેશો તો એ સાચું છે, પણ કોઈ બુકમાં તમને એ વસ્તુ જોવા મળશે નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ શ્રેણીનું પહેલું પદ 2 છે અને અહીંયા ગુણોત્તર 3 છે. હવે માનો કે મારી પાસે બાકીના પદો નથી, પણ ગુણોત્તર 3 છે એ મને ખબર છે. ખાલી પહેલું પદ છે અને ગુણોત્તર છે. તો અહીંયા બીજી વસ્તુ કે જો પહેલા પદને હું ગુણોત્તર વડે ગુણીશ ને તો બીજાનો જન્મ થશે, બીજાને ગુણોત્તર વડે ગુણીશ તો ત્રીજાનો જન્મ થશે, ત્રીજાને ગુણોત્તર વડે ગુણીશ તો ચોથાનો જન્મ થશે. કહેવાનો મતલબ એ થયો કે જો તમારી પાસે બધા પદો ના હોય, પણ પ્રથમ પદ અને ગુણોત્તર, જેને સામાન્ય ગુણોત્તર પણ નામ આપ્યું છે ચોપડીમાં, તો જો તમારી પાસે શ્રેણીનું પ્રથમ પદ અને ગુણોત્તર હોય તો પણ તમે એ શ્રેણી વ્યાખ્યાયિત કરી શકો છો. જેમ કે ધારો કે શ્રેણીનું પ્રથમ પદ a, ધારો કે શ્રેણીનું પ્રથમ પદ a તથા સામાન્ય ગુણોત્તર r છે. r એટલે રેશિયો, અંગ્રેજી શબ્દ રેશિયો છે, એનો પહેલો લેટર આપણે અહીંયા લીધેલો છે. તો ધારો કે કોઈ શ્રેણીનું પ્રથમ પદ a તથા સામાન્ય ગુણોત્તર r છે, માટે શ્રેણી કેવી બનશે? આપણી જોતા રહેજો ભાઈ.
માટે શ્રેણી પહેલું પદ એ છે. ચલો હવે એને r વડે ગુણશો તો બીજું પદ મળશે a r. પાછું એને r વડે ગુણશો તો ત્રીજું પદ મળશે a r સ્ક્વેર. પાછું એને r વડે ગુણશો તો ચોથું પદ મળશે. આમ કરતા કરતા જો બીજા પદમાં r ની 1 ઘાત છે, ત્રીજા પદમાં r ની 2 ઘાત છે, ચોથા પદમાં r ની 3 ઘાત છે. તો આમ કરતા કરતા ધારો કે મારે n મું પદ જોઈતું હોય તો n માં પદમાં r ની કેટલી ઘાત આવશે? ઓબ્વિયસલી n - 1. તો આ તેનું n મું પદ થશે, આ તેનું n મું પદ થશે. n માં પદ માટેનો સંકેત છે, તમે an લખી શકો અથવા tn લખી શકો અથવા tn લખી શકો અથવા fn લખી શકો is equal to a into r raised to n minus 1. હું સામાન્ય રીતે tn is equal to a into r raised to n minus 1 લખીશ. તો આ થઈ ગયું શ્રેણીના n માં પદનું સૂત્ર, જેને આપણે શ્રેણી સૂત્ર પણ કહીશું. જેવી રીતે આપણે સમાંતર શ્રેણીમાં વાત કરી હતી એવી જ રીતે આપણે અહીંયા સમગુણોત્તર શ્રેણીમાં વાત કરીશું. આ થઈ ગયું આપણા માટે શ્રેણી સૂત્ર. કેમ? તો કે આનો મોટો ફાયદો એ છે કે જો આ તમારી પાસે હોય તો તમારે શ્રેણીનું જે કંઈ જોઈતું હોય તે બધું મળે. પહેલું પદ જોઈએ, સામાન્ય ગુણોત્તર જોઈએ, વચ્ચેથી કોઈ પદ જોઈએ. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ ફલાણી વ્યક્તિને પૂછી, એમનો દીકરો સામેથી આવ્યો, એને પૂછ્યું આ, તો કે અમારો ત્રીજા નંબરનો બાબો. એનો મતલબ એને પહેલે 2 બાળકો છે, પહેલા 2 બાળકો છે ત્યારે ત્રીજો બાળક એને ત્યાં જન્મ્યું છે. પણ અહીંયા મારે ત્રીજા નંબરનું પદ જોઈતું હોય તો મારે પહેલા 2 પદ વ્યાખ્યાયિત કરવાની જરૂર નથી. દાખલા તરીકે મારે ત્રીજું પદ જોઈતું હોય તો હું n બરાબર 3 લઈશ, એટલે મને t3 મળશે. n બરાબર 3 લો, 3 માંથી 1 જાય તો 2 ar સ્ક્વેર ત્રીજું પદ મળી ગયું. સો કહેવાનો મતલબ એ છે કે આ આપણું શ્રેણી સૂત્ર જેટલા મું પદ જોઈતું હોય સીધું એ જ આપે, આગળના પદો વ્યાખ્યાયિત કરવાની જરૂર નથી આપણી જેમ. સમજાય છે આખી વસ્તુ? તો આનાથી મોટામાં મોટો ફાયદો થાય. એટલે આ સૂત્ર આપણા માટે ખૂબ જ અગત્યનું છે. એના પદો બી જાણી લઈએ, જેમ કે a એટલે પ્રથમ પદ, r એટલે સામાન્ય ગુણોત્તર, n એટલે પદનો ક્રમ અને tn એટલે n મું પદ અથવા n માં પદનું મૂલ્ય. n મું પદ અથવા n માં પદનું મૂલ્ય. આ થઈ ગઈ સમગુણોત્તર શ્રેણીની એક વાત. જો આ 4 પદોમાંથી કોઈ 3 વસ્તુ તમને આપી હોય તો ચોથી તમે આ સૂત્રથી મેળવી શકો. પ્રથમ પદ r અને n આપ્યું હોય તો tn મળે, ar tn આપ્યું તો n મળે, an tn આપ્યું તો r મળે, r n tn આપ્યું તો a મળે. 4 માંથી 3 ના મૂલ્યો આપે તો ચોથું આ સૂત્રથી આપણે મેળવી શકીએ છીએ, જેને આપણે શ્રેણી સૂત્ર અથવા શ્રેણીનું n મું પદ એવું પણ નામ આપીશું. આટલી વસ્તુ ક્લિયર? હવે શ્રેણી આવે તો શ્રેણી એ શ્રેઢીની માતા છે. શ્રેણી આવશે તો શ્રેઢીને લઈને આવશે. શ્રેઢીની વાત કરીએ, સમગુણોત્તર શ્રેઢી. ધારો કે હવે આ આપણી વ્યાપક સ્વરૂપની સમગુણોત્તર શ્રેણી છે. અત્યારે હું વ્યાપક વાત કરું છું, એટલે નિશ્ચિત શ્રેણી લઈ અને આગળ ન વધતા
આપણે વ્યાપક શ્રેણી લઈને આગળ વધીએ. ar square up to a into r raised to n minus 1 a સમગુણોત્તર શ્રેણી છે. એ સમગુણોત્તર શ્રેણી છે. હવે આપણે જાણીએ છીએ કે જો શ્રેણી વ્યાખ્યાયિત કરવી હોય તો શ્રેણીનું પહેલું પદ એટલે શ્રેણીનું પહેલું પદ, શ્રેણીના પહેલા બે પદોનો સરવાળો એટલે શ્રેણીનું બીજું પદ, શ્રેણીના પહેલા ત્રણ પદોનો સરવાળો એટલે શ્રેણીનું ત્રીજું પદ આપણે જાણીએ છીએ. તો આમ કરતા કરતા ધારો કે મારે Sn વ્યાખ્યાયિત કરવું હોય તો Sn એટલે શ્રેણીનું nમું પદ અથવા શ્રેણી સૂત્ર અથવા શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો. તો તેને લખીશું આપણે આમ a plus ar plus ar square till a into r raised to n minus 1. આ થઈ ગયું શ્રેણી સૂત્ર અથવા શ્રેણીનું nમું પદ. હવે આની સાબિતી આપ્યા વગર હું ડાયરેક્ટ એનો જવાબ લખું તો એ આમ આવશે a into r raised to n minus 1 upon r minus 1 where r greater than 1. r એ ગુણોત્તર છે, ક્રમિક પદોનો ગુણોત્તર છે. બની શકે ક્રમિક પદોનો ગુણોત્તર એકથી મોટો પણ હોય અને એકથી છોટો પણ હોય. તો અહીંયા આપણને અલગ અલગ ભાગમાં સૂત્ર આપ્યું છે કે ભાઈ જ્યારે ગુણોત્તર એકથી મોટો હોય ત્યારે આ સૂત્ર લગાડવું equal to a into 1 minus r raised to n upon 1 minus r then r less than 1. અને ત્રીજું કોઈને પ્રશ્ન થાય કે ભાઈ ગુણોત્તર એકથી મોટો હોય માની લીધું, ગુણોત્તર એકથી નાનો હોય માની લીધું, પણ ગુણોત્તર 1 હોય તો શું? ત્યારે આના n પદોનો સરવાળો થશે na. જો r નું મૂલ્ય 1 લેશો તો a plus a plus a plus a એવું n વખત એટલે na તેનો જવાબ થશે. હવે આવા ભાગ પાડવાની જરૂર શું? હું તમને એમ કહું કે બધા જ દાખલામાં હું એકલું આ સૂત્ર લગાડીશ ને તોય બધાના સાચા જવાબ જ આવવાના છે. તો પછી ત્રણ વિકલ્પો અલગ અલગ આપવાની જરૂર કેમ? તો વ્યવહારમાં કેટલીક વખત એક નાની શરતના કારણે આખું અર્થઘટન બદલાઈ જતું હોય છે. સો આ જે સ્વરૂપ છે એ આપણું છે પાછળ આવતું એક ચેપ્ટર છે વિધેયનું લક્ષ. કદાચ ફિઝિક્સ વાળા એમાં પ્રકાશ પાડી દીધો હશે. લક્ષ નામનું ચેપ્ટર છે, લિમિટ, જેને આપણે કહીએ છીએ આપણો ગોલ. બરાબર છે, આપણું લક્ષ શું છે? તો ત્યાં આ વિકલ્પની ચર્ચા થશે, આ કે આ નહીં. કારણ કે જો આમાંથી આમાં જશો ને તો શ્રેણી લક્ષ એક આખો નવો ટોપિક છે જે આપણે ચોપડીમાં નથી, એનો ઉદ્ભવ થશે, જે મારે તમને JEE માટે થોડું સમજાવવાનું છે. એટલે ત્યાં ખાલી આ પાર્ટનો જ આપણે ઉપયોગ કરવાનો છે અને માટે આ ત્રણ ભાગ આપણને આવી રીતે અહીંયા આપેલા છે. તો સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર a into r raised to n minus 1 upon r minus 1, જ્યાં r greater than 1, જો r less than 1 હોય તો આ સૂત્ર, r equal to 1 હોય તો na, જેને કહીશું સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો. ક્લિયર પોઈન્ટ? એના પછી ચલો એના પછીનો ટોપિક છે સમગુણોત્તર મધ્યક, જ્યોમેટ્રિક મીન. મીન એટલે મધ્યક. શું છે જોઈએ તો ધારો કે a અને b ધન ભિન્ન સંખ્યાઓ છે. ધન સંખ્યા g એવી મળે
કે જેથી A G B સમગુણોત્તર શ્રેણી બને તો G ને A અને B નો ગુણોત્તર મધ્યક કહે છે. G ને A અને B નો ગુણોત્તર મધ્યક જ્યોમેટ્રિક મીન કહે છે. દાખલા તરીકે હું એમ કહું કે 2 6 18 માં 2 અને 18 ધન સંખ્યા છે. કોઈ ધન સંખ્યા 6 એવી મળે કે જેથી 2 6 અને 18 સમગુણોત્તર શ્રેણી બને તો 6 ને 2 અને 18 નો ગુણોત્તર મધ્યક કહે છે. કહેવાનો મતલબ જો 3 ક્રમિક પદો સમગુણોત્તર શ્રેણીના હોય તો વચ્ચે વાળું એ આજુબાજુ વાળાનો ગુણોત્તર મધ્યક કહેવાય. 6 18 અને 54 માં 18 એ 6 અને 54 નો ગુણોત્તર મધ્યક થશે. હવે લાવવું કેવી રીતે? તો અહીંયા A G અને B સમગુણોત્તર શ્રેણીમાં છે, આથી તેમનો ગુણોત્તર કેવો થશે? સરખો. therefore G upon A is equal to B upon G. therefore હવે જો ચોકડીમાં ગુણાકાર કરશો તો G square is equal to AB. therefore G is equal to root AB એવું આપણને જોવા મળશે. G is equal to root AB એટલે જો બે સંખ્યાઓનો તમારે ગુણોત્તર મધ્યક જોઈતો હોય તો બંનેના ગુણાકારનો વર્ગમૂળ. ધારો કે 2 અને 18 નો ગુણોત્તર મધ્યક જોઈએ છે તો 18 દુ 36, 36 નું વર્ગમૂળ 6. એ જ I નો ઊભો રહેશે. અલગ અલગ રીતે આ બધી વસ્તુ સમજાય છે. સમાંતર મધ્યક પણ તમે જોઈને આયા છો. 9.2 પહેલા જ આપણે ચર્ચા થયેલી છે. A + P/2 બંનેનો સરવાળો ભાગ્યા 2 આ ગુણોત્તર મધ્યક છે. બંને વસ્તુ યાદ રાખજો. હવે ચોપડી વાળાએ આ ટોપિકને જરા અલગ રીતે અહીંયા રજૂ કર્યો છે કે આ એક જ ગુણોત્તર મધ્યક મેળવ્યો. હવે આવા n ગુણોત્તર મધ્યકો મેળવવા હોય તો એનો રસ્તો બી આપણને અલગ રીતે આપ્યો છે. કેવી રીતે? જો ધારો કે A અને B બે ભિન્ન ધન વાસ્તવિક સંખ્યાઓ છે. ધારો કે A અને B ધન ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ છે. ધન ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ છે. જો સમજો બરાબર, આ શોર્ટમાં લઉં છું એટલે A G1 G2 ભાઈ G ના અનુક આપ્યા મેં. અહીંયા એક જ G જોઈતો હતો એટલે G1 G2 G3 કહેવાની જરૂર નતું. G ઇનફ હતું. હવે અહીંયા વધારે ગુણોત્તર મધ્યક જોઈએ છે. મને n ગુણોત્તર મધ્યકો જોઈએ છે. જો A G1 G2 G3 Gn B A અને B વચ્ચે n પદો આયા. સમજો બરાબર, A અને B વચ્ચે n પદો આયા. A G1 G2 G3 Gn B સમગુણોત્તર શ્રેણી હોય, સમગુણોત્તર શ્રેણી હોય તો G1 G2 G3 up to Gn ને A અને B વચ્ચેના n ગુણોત્તર મધ્યકો કહે છે. હવે આ જો સમગુણોત્તર શ્રેણી હોય, આ જો સમગુણોત્તર શ્રેણી હોય તો તમને ખબર જ છે કે સમગુણોત્તર શ્રેણીમાં હું પહેલા પદને ગુણોત્તર વડે ગુણું તો બીજું મળે, બીજાને ગુણોત્તર વડે ગુણું તો ત્રીજું મળે, ત્રીજાને ગુણોત્તર વડે ગુણું તો ચોથું મળે. તો જો હું આને ગુણોત્તર વડે ગુણું તો મને જીવન મળવું જોઈએ. જો સામાન્ય ગુણોત્તર r હોય તો, જો સામાન્ય ગુણોત્તર r હોય તો જીવન શું મળશે આપણને? જીવન થશે AR.
g2 થશે તો કે પાછું એને r વડે ગુણો ar² એમ કરતા કરતા gn થશે a * rn આ બીજી વસ્તુ થઈ। હવે આ r લાવવો કેવી રીતે તો એ r લાવવાની જે સાબિતી છે એ કઈ આપણે કરવાની જરૂર નથી છતાંય તમારે કરવી હોય તો કરી શકાય કે ભાઈ આ પહેલું પદ છે આ n પદો છે તો આ n+2 મું પદ થાય n+2 માં પદનું સૂત્ર લગાડીને તમે r લાવી શકો છો એ r નું સીધું જ સૂત્ર આપી દઉં r = b/a (1/n+1) b/a(1/n+1) આ તમને ગુણોત્તર આપશે યાદ રાખજો આની મદદથી r મળ્યો પછી r વડે પહેલા પદને ગુણશો એટલે પહેલો ગુણોત્તર મધ્યક મળશે પાછું એને r વડે ગુણશો એટલે બીજો ગુણોત્તર મધ્યક મળશે અહીંયા n શું છે તો કે તમારે કેટલા ગુણોત્તર મધ્યકો જોઈએ છે 7 તો n = 7 તમારે 10 ગુણોત્તર મધ્યક જોઈએ છે તો 10 એક જ ગુણોત્તર મધ્યક જોઈએ છે તો n = 1 આની આ જ વસ્તુ અહીં ઊભી રહેશે આની આ જ વસ્તુ અહીં ઊભી રહેશે તો તમારે જો એકથી વધારે ગુણોત્તર મધ્યકો જોઈતા હોય અથવા તમને એમ કે a અને b વચ્ચે એવી n સંખ્યાઓ દાખલ કરો કે જેથી તે સમાન સમગુણોત્તર શ્રેણી બને a અને b વચ્ચે એવી 7 સંખ્યાઓ દાખલ કરો કે જેથી એ 9 સંખ્યાઓ સમગુણોત્તર શ્રેણી બને આમ પણ તમને પ્રશ્ન પૂછી શકાય ગુણોત્તર મધ્યક શબ્દ વાપરે તો આ જ અર્થઘટન એવી સંખ્યાઓ દાખલ કરો કે જેથી સમગુણોત્તર શ્રેણી બને તો પણ આ જ અર્થઘટન થાય આ જ રીતે આપણે દાખલો કરવાનો છે બોલો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ એના પછીનો ટોપિક આની સાથે જ રિલેટેડ ટોપિક લઈએ તો હવે આપણી પાસે બે મધ્યકો આવી ગયા એક સમાંતર મધ્યક એરિથમેટિક મીન બીજો ગુણોત્તર મધ્યક જ્યોમેટ્રિક મીન એમની વચ્ચેનો સંબંધ લાવવો છે તો એ પણ જોઈ લઈએ ધારો કે a અને b ધન ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ છે માટે તેમનો સમાંતર મધ્યક થશે am જેને આપણે a પણ કહીશું a = a+b/2 તેમનો ગુણોત્તર મધ્યક થશે gm અહીંયા છે જ આપણી પાસે જેને આપણે કેપિટલ G પણ કહી શકીએ અને એ થશે √ab હવે આની સાબિતી બે ત્રણ સ્ટેપની છે નાની એટલે આપી દઉં છું કે a - g થી શરૂઆત કરીએ a - g a છે a+b/2 g છે √ab હું બે લસા લઉં લસા લીધા પછી આખાના છેદમાં 2 આવશે એટલે હું આમ લખું છું તો a+b -2√ab હવે આને હું આમ લખી શકું 1/2 સ્ક્વેર ઓફ √a -√b જો તમે આનું વિસ્તરણ કરશો તો આ જ આવશે જેમ કે આનો વર્ગ એટલે a છેલ્લું પદ આનો વર્ગ એટલે b અને મધ્યમ પદ 2√ab હવે કોઈ પણ ભિન્ન વાસ્તવિક સંખ્યાનો વર્ગ એ ગ્રેટર ધેન 0 હોય હવે જો અહીંયા ભિન્ન શબ્દ ના મૂકીએ તો ઇક્વલ ટુ 0 પણ થાય તો a અને b ધન વાસ્તવિક સંખ્યાઓ છે એકોર્ડિંગ ટુ બુક જઈએ આપણે એકોર્ડિંગ ટુ બુક જઈએ a અને b ધન સંખ્યાઓ છે मतलब a and b સમાન હોઈ શકે when a and b are equal this difference will be 0 તો આનું અર્થઘટન થાય greater than or equal to 0 આનો મતલબ થાય greater than or equal to 0 તો આ જે a minus g નું મૂલ્ય મળ્યું એ આપણને greater than or equal to 0 મળ્યું so a minus g is greater than or equal to 0 therefore a is greater than or equal to g બરાબર યાદ રાખજો સમાંતર મધ્યક એ સમગુણોત્તર મધ્યક કરતા મોટો હોય અથવા બંને સમાન હોય જ્યારે બંને સંખ્યાઓ સમાન હશે ત્યારે સમાંતર મધ્યક અને ગુણોત્તર મધ્યક સરખો જ થશે દાખલા તરીકે બે સંખ્યાઓ 3 અને 3 લઈએ તો 3 + 3 6/2 એટલે 3
અહીંયા 3 * 3 9 નું વર્ગમૂળ 3 એ જ આવશે અને જો સંખ્યાઓ ભિન્ન છે તો ઓલવેઝ સમાંતર મધ્યક એ ગુણોત્તર મધ્યક કરતા મોટો થાય ને થાય જ. તો આ બધી જે માહિતી છે એ આખી સમગુણોત્તર શ્રેણીને અનુરૂપ છે. સમગુણોત્તર શ્રેણીના n માં પદનું સૂત્ર, સમગુણોત્તર શ્રેઢીનું સૂત્ર. સમગુણોત્તર શ્રેઢી એટલે પ્રથમ n પદોનો સરવાળો, એના 3 સ્વરૂપ, પછી ગુણોત્તર મધ્યક અથવા સમગુણોત્તર મધ્યક જે આપણને g √ab થી મળશે. એક જ ગુણોત્તર મધ્યક જોઈતો હોય તો વધારે જોઈતા હોય તો આ સૂત્રથી r લાવવાનો. આ સૂત્રથી r લાવશો એટલે તમારે જેટલા ગુણોત્તર મધ્યકો જોઈએ છે એટલા જ મળશે. ચકાસણી કરવી હોય તો અહીંયા કરી લો. દાખલા તરીકે 2 અને 54 વચ્ચે બે ગુણોત્તર મધ્યક જોઈએ છે. 2 અને 54 વચ્ચે બે ગુણોત્તર મધ્યક. તો તમારી પાસે b = 54 છે ને પેલું છે 2, તો 54 ભાગ્યા 2 27. 27 નું 54. હવે બે ગુણોત્તર મધ્યક જોઈએ છે એટલે એની જગ્યાએ 2 ને 1 3 એટલે ઘનમૂળ 27 નું ઘનમૂળ 3 થયું. હવે r 3 મળે. ચલો આને 3 વડે ગુણો તો 6, આને 3 વડે ગુણો તો 18, 18 ને 3 વડે ગુણો 54. બે જ આવશે, વધારે આવશે બી. વધારે તમે સાચી સંખ્યાઓ મૂકી હશે તો જેટલા જોઈએ જેટલા જ ગુણોત્તર મધ્યકો આવશે, વધારે આવશે બી નહીં. તે તમે એવું નહીં માનતા કે આપણે બીજા વધારે લાવવા હોય તો લઈ શકીએ ના. એ તમે જે સંખ્યાઓ મૂકો છો એના આધારે જ મળશે. ક્લિયર પોઈન્ટ. સો આ છે ગુણોત્તર મધ્યક સમગુણોત્તર શ્રેણીની વાતો. આટલું લખી લો એટલે દાખલાઓનો આરંભ કરીએ. સ્વાધ્યાય 9.3 જે આખું સમગુણોત્તર શ્રેણી પર આધારિત છે. એનો પહેલો દાખલો. ટેક્સ્ટ બુક લઈને બેસજો કારણ કે આખી રકમો અહીંયા હું લખી શકીશ નહીં. પહેલામાં લખી છે સમગુણોત્તર શ્રેણી 5/2 5/4 5/8 માટે 20મું પદ અને nમું પદ મેળવો. હવે શ્રેણી તમને આપી દીધી છે. જેમ સમાંતર શ્રેણીમાં મેં તમને કીધું હતું કે તેનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત મળી જાય એટલે શ્રેણી આપણી. તેનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત મળી જાય એટલે શ્રેણી આપણી. એવી જ રીતે સમગુણોત્તર શ્રેણીમાં તેનું પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર મળી જાય એટલે શ્રેણી આપણી. યાદ રાખજો. તો અહીંયા પ્રથમ પદ અહીં શ્રેણી છે આપણી પાસે 5/2 5/4 5/8 ડેશ ડેશ ડેશ. ચલો પ્રથમ પદ એ કેટલું છે ભાઈ 5/2. સામાન્ય ગુણોત્તર તો કે ક્રમિક પદોનો ગુણોત્તર બીજાને પહેલા વડે ભાગો. સો 5/4 upon 5/2 5 5 ગયા 2 દુ 4 એટલે 1/2 બચ્યા. તો આ થયો સામાન્ય ગુણોત્તર. હવે a અને r મળે એટલે શ્રેણી આપણી ભાઈ. a અને r મળે એટલે શ્રેણી. ચલો પહેલા હું n મું પદ લઈશ. n માં પદ માટેનો સંકેત છે tn. એનું સૂત્ર આપણે હમણાં જ જોયું a * r⁻n-1. a અને r ની કિંમતો ટીકાવતા. a છે 5/2, r છે 1/2, n-1. હવે 1/2 ની n-1 એટલે આ 2 પાછું અંદર ગુણાશે તો 5 * 1/2n. એવું કહીએ તો પણ ખોટું નથી કારણ કે આની એક ઘાત આને મળી ગઈ. સમજાય છે કે નહીં? હવે આ થઈ ગયું n મું પદ. n માં પદનો મોટામાં મોટો ફાયદો એ હમણાં જ મેં સમજાવ્યું કે જેટલા મું પદ જોઈતું હોય એટલા મું પદ સીધું મળે. પેલામાં જેટલા મું બાળક જોઈતું હોય સીધું ના મળે, આગળના લાવવા જ પડે. અહીંયા જેટલા મું પદ જોઈતું હોય સીધું મળે. મને 20મું પદ જોઈએ છે. સો ટેકિંગ n = 20 is 5 * 1/2 1024 નું બમણું થાય 2096. સો 5 upon 2096. આ તેનું 20મું પદ થઈ ગયું. ક્લિયર પોઈન્ટ. ચલો એના પછી બીજો દાખલો. હવે બીજા દાખલામાં આખી રકમ નથી લખી મેં, ખાલી અર્થઘટન જ લખ્યા છે. એક સમગુણોત્તર શ્રેણીનું 8મું પદ 192 છે. એક સમગુણોત્તર શ્રેણીનું 8મું પદ 192 છે.
અને સામાન્ય ગુણોત્તર r છે તો તેનું 12મું પદ મેળવો. એક સમગુણોત્તર શ્રેણીનું 8મું પદ 192 છે, સામાન્ય ગુણોત્તર r છે, સોરી 2 છે, તો તેનું 12મું પદ મેળવીએ. ચલો અહીંયાથી તમને પહેલા a મળશે. r છે, a અને r હશે તો જ બાકીની માહિતી મળશે. આ ફિક્સ જ છે. r આપ્યો છે એટલે પહેલા a મેળવીશું. ચલો T8 નું સૂત્ર લગાડીએ. T8 is 192. T8 નું સૂત્ર થશે a into r raised to 8 minus 1 એટલે a into r raised to 7 equal to 192. r ની કિંમત ટીકાવતા a into 2 raised to 7 is 192. 2 raised to 7 એટલે 2 ની 7 ઘાત એટલે 128 થાય. So a is equal to 192 upon 128. જોઈએ કેટલા વડે ભાગ ચાલે છે. પહેલા 2 વડે ચલાવીએ. 2 9 18, 1 વધે 2 6 12, 64. 4 વડે ભાગ ચાલશે. 4 દુ 8 અને 4 ચોક 16, 16 ચોક 64. 8 વડે ભાગ ચાલશે. 8 તરી 24 ને 8 દુ 16. સો એ મળ્યા આપણને 3/2. એ મળ્યા આપણને 3/2. 64 તરી 192 અને 64 દુ 128 થઈ ગયા પછીની વાત છે. હવે r હતો એ મળ્યો. હવે વાત પૂરી થઈ ગઈ. શ્રેણી આપણી જે માંગશો એ બધું આપશે. ચલો જોઈએ છે 12મું પદ. હવે T12 નું સૂત્ર આવશે a into r raised to 12 minus 1 એટલે a into r raised to 11. તમામ કિંમતો ટીકાવતા a છે 3/2, r નું મૂલ્ય છે 2, 2 ની 11 ઘાત. 2 ની 11 છે ને છેદમાં 2 એટલે 1 ઘાત ઓછી થશે તો 3 into 2 raised to 10. 2 ની 10 એટલે 1024. 3 ગુણ્યા 1024, 3 એકુ 3, 300 નું 0 અને 24 તરી 72. માત્ર 3072 તેનું 12મું પદ થશે. માત્ર 3072 તેનું. બધી રમકડી દાખલીઓ છે ભાઈ. સમાંતર શ્રેણીનો કોન્સેપ્ટ ક્લિયર છે તો સમગુણોત્તર શ્રેણી તો રમતા રમતા ને જમતા જમતા પતી જશે. ચલો આ બી બઢિયા દાખલો છે. એકચ્યુઅલી આ બહુ મોટું વસ્તુ છે પણ ચોપડી વાળા એને થોડુંક પર્ટિક્યુલર ફોર્મમાં લાવી દીધું છે. જેમ કે 5 અહીંયા તમે થોડું નોટિસ કરો કે 5મું પદ આપ્યું છે, 8મું પદ આપ્યું છે અને 11મું પદ આપ્યું છે. 5, 8 અને 11 વચ્ચે સંબંધ દેખાય છે કઈ? આ ત્રણે સમાંતર શ્રેણીના પદો છે 5, 8 અને 11. એટલે સમાંતર શ્રેણીના જે પદો છે એ લેવામાં આવે તો એમના મૂલ્યો સમગુણોત્તર શ્રેણીમાં આવે. ખરેખર અર્થઘટન આવું છે પણ હમણાં ધીરે ધીરે, હજી તમે નાના છો, થોડી વાર રહીને આપણે આગળ જઈશું. બરાબર છે. ચલો પહેલા તો T5 is equal to P. That implies, બોલો T5 નું સૂત્ર શું બનશે? A into r raised to 4 is equal to P, number 1. ચલો પછી T8 is Q. T8 નું સૂત્ર શું બનશે? A into r raised to 8 minus 1 is Q, number 2. પછી T11 is R. That implies A into r raised to 11 minus 1 is equal to r. હવે આપણે એક કામ કરીએ અહીંયા કે કેપિટલ A અને કેપિટલ R નો ઉપયોગ કરીશું કે ભાઈ પ્રથમ પદ કેપિટલ A છે અને સામાન્ય ગુણોત્તર ધારો કે કેપિટલ R છે. કેમ? તો કે અહીંયા સ્મોલ r એ 11મા પદનું મૂલ્ય છે એટલે કન્ફ્યુઝન ના થાય એટલા માટે આપણે આમ લખીશું A into r raised to 4. અહીંયા લખીશું A into r raised to 7 અને અહીંયા આવશે A into r raised to 10. જેથી કન્ફ્યુઝન થાય. કોઈ વિચારે A into small r raised to 10 બરાબર r વડે ભાગ્યું A into r raised to 9 is 1. કંઈક નવી જ વસ્તુનો જન્મ થઈ જાય, યાદ રાખજો.
હવે q² ઇઝ ps સાબિત કરવું છે તો હવે હું ps થી ગાડી ચલાવું છું અને q² પાસે જવું છે. કોઈ એમ કે સાહેબ મારે q² થી ps જવું તો જવાય, કઈ જો આ એક જોશો એટલે કેટલું આવી જશે, બરાબર. ચલો p અને s ના મૂલ્યો ટીકાઈએ. p નું મૂલ્ય છે a r⁴ s છે a r⁻10. ક્યાંથી લખ્યું? a અને 3 પરથી. હવે a into a એટલે a², r⁴ into r⁻10 એટલે r⁻14 ઇક્વલ ટુ હું એને આમ પણ લખી શકું છું a into r⁻7 a², a into r⁻7 a², પણ a into r⁻7 નું બીજું નામ છે q, તો એની જગ્યાએ q લખ્યું. ક્યાંથી લખ્યું? 2 પરથી is equal to q². साबित થાય છે. ये हो गया हमारा ઝિંગો आंसर. કેટલું ઈઝી છે, બરાબર છે. તો આજે આપણી ગાડી એ સુધી રાખીએ છીએ કારણ કે સૂત્રો તમારે તૈયાર કરવાના છે અને સૂત્રો તૈયાર થઈ જાય પછી આવતા લેક્ચરમાં આપણે વધુ દાખલા લઈશું જેથી તમને હું સારી રીતે સમજાવી શકું. ઓકે, સી યુ, બાય બાય.